મારું બેટું આ તાપનો તો કંટાળી ગયો, ઘરે બેસી બેસીને હવે ખેતરમાં આંટો મારવા જવું પડશે. હમણાં પેલા લોકો એ મોટા ભાઈ, હા એટલે તું ક્યાં રખડી આવ્યો? અલ્યા જો તો પેલા શું નામ પેલો કાળાબાનો રહ્યો ને, બોલો પગલા હંગા ગયો તો. આખો દાડો ગામમાં ભટકવા જાય તો ઘરનું કામ કરીને થોડું ઘણું મોની પાવા ગયો તો તમને ના ખબર પડે. આપણા ખેતરનું પડતું મૂકીને બીજાના ખેતરમાં તમે પાણી પીવડાવો છો. પૈસા આલે છે મને 10 રૂપિયા વાપરવા, તમે આલો છો? અમે નિહાળતા તને ખવડાતા પીવડાતા નહીં, મોટો નહીં કરે તને. હવે આ વૈશાખ મહિનો આબા થયો, આખું ગોમ પૈણી છું, તમે મને પૈણાવતા કેમ નહીં? મારે પૈણું છે. પણ એમ ના પૈણા પણ કંઈક વ્યવસ્થિત રહે તો હાથ આમ કમ્પ્લીટ રહે. વિક્રમ ઠાકોર જેવો તો રહું છું. હવે તારા માટે હગું લઈને આવે કોણ? હવે કેટલાને કેવું મારે આખા ગોમમાં કઈ કઈ કાઢ્યો. ભાભીને કહો, ભાભીની બૂન ચોય વધ માર મેળ પાડે. ભાભી, હા બોલો ને. આ તમારી બૂન હોય મને કહો ને, મારે પૈણું છે. અલા મારી બોન તો હતી પણ મારા પપ્પાએ લગ્ન કરી નાખ્યા એના. તમે કોઈ કરો ને ભાઈ, એમાં પૈણું છે. હવે હું ગામમાં પૂછું તો ખબર પડે. તારા માટે આગળ વાત કરી છે. હવે તને પૈને કોણ ચોરી ગયો? તારે લખાણી જવાનો. અલા લખડ તો આમ મસ્ત વિક્રમ ઠાકોર જેવો તો શું? હા, વિક્રમ ઠાકોરની શકલ જોઈ હતી. સબ જોઈ હતી પણ યાદ નહીં. તમે બધું પૂછોડો. મારે હજુ પેલા જવાનું હે ભગા હંગાથ પિક્ચર જોવા જવું છે મારે. તો પિક્ચરમાં તું અમારે રહ્યો. તારે કાલે ઉઠી તારા બૈરું હશે. પિક્ચર જોવા જઈશ તો બૈરા રાખી તું. એવું કોઈ નહીં, તમે ગમે કરો. મારે આ 2 અઠવાડિયામાં પૈણું મારા ગમે નક્કી કરો, હગાઈ કરું. ના હું નાહી જઈશ, ચોક જતો રહીશ. આ જતો રહે નહીં અમે જરૂર તારી. પિક્ચર જોવા જવું બતાવો. આ તો જા બરોબર, હગું ગોતજો. અલ્યા આનું હવે મારે કંઈક કરવું પડશે ને કાઢો તો મારું લોહી પી જશે યાર. તો કરવું તો પડે જ ને. એનો તો વિચારીએ ભાઈનું તો કંઈક કોઈ ભાઈબંધ વાત કરું. એના મારે કોઈ છોકરી હોય તો બતાવીશું. હલમ કે વાત કરી જોઈએ આપણે. મને એવું લાગે છે કે તમારા ફ્રેન્ડ છે ને એમના ત્યાં એક છોકરી છે, તો વાત કરશું આપણે. તો એમને એવું કરે. હવે ચા એવું બનાય, ચા એવું પી પછી મારે ખેતર આંટો મારી આવું. પેલા તો કશું નહીં કરે મારો નાનો ભાઈ. સારું બનાવું. મારો બેટો હવે એના માટે કરવાનું છે. કોંજીભાઈ, આવો આવો શૈલેષભાઈ, બહુ દિવસે તમે અમારા ઘર બાજુ. અરે યાર આ બાદ નીકળ્યો તો કીધું લાવો કોંજીભાઈને સમાચાર લેતો જવું. ના ના, આયા તો બહુ સારું કર્યું. બોલો બોલો શું ચાલે? બસ જો ને આ બેઠા ને ખેતીવાડીનું કામકાજ કરી અને એક તો મગજમાં ટેન્શન આવી બેઠું હોય અને પેલો આનું ટેન્શન છે પણ આ અમારો નાનો રહ્યો ને નાનો ભાઈ, હા એ લગ્ન કરવા હવે એનામાં તો બુદ્ધો એ નહીં અને એને આલે કોણ ચોરી યાર. સોડી તો એક આપણા ધ્યાનમાં છે, એક હગું બોલો હોય તો કહો ને તમને જે ખર્ચો થાય જે રૂપિયા થાય અમે હાલવા તૈયાર. એનો એ મારો બેટો મારો તો મગજનો હઠ્ઠો કરી નાખ્યો એને તો. ભાઈ એ વાત સાચી પણ સોડી થોડી સ્ટાઇલિશ છે, ચાલશે? હવે તો એ તો છોકરો છોકરી જુઓ તાને ખબર પડે. આપણે તો શું કહેવાય, વાંધો નહીં. હાલો ને એ લોકોને ગમે હા એકબીજાને બતાવો, ગમે તો કરજો, કરશું પછી આગળ ચર્ચા કરીએ કઈ. બરાબર. સોડી થોડી ફેશન વાળી છે એટલે પછી તમારા ભાઈને ગમાડે ન ગમાડે એ બધું પહેલા એવું હોય તો એકબીજાને મળાવો, વાતો કરાવો, પછી ગોઠવીએ આપણે. હા તો વાંધો નહીં, એવું કરશું. ચલો બતાવીએ. તો હું વાત કરું. હા તો વાંધો નહીં, તમે 2 દિવસમાં મારે જવા હાલો. હું વાત બરાબર કરું. ને? તો એનું થતું હોય તો એક અમારે એનો તો રોટલા કઈ ખવડાવો. ના ના બરાબર, તો હું વાત કરું હેડો. હા તો વાંધો નહીં, જો પેલા આવે ને તો એમને વાત કરી જો તો ભાઈ માટે તમારે થઈ જતા સારું. કોઈ વાંધો નહીં. ચા? ચા. ના બસ નહીં પીવું. લા, નહીં પીવી તમારે ચા? લો ને. ના ના વળી ના પાડી દીધી હા, યાર. પણ હવે હા તો વાંધો નહીં, પછી માલો તમ તારો. સારું હેડો. હો? એ હા. આ બધું આ હાંજુજીમાં બધું પતી જવું જોઈએ હો. એટલે આ ભયા મને પૈણા તું મને આમાં પૈણા હોય પણ પેલા હવે પેલા ભાઈને વાત કરી જો એ લોકો હગું લઈને આવે ને તો અમને તારું હગું કરાવી નાખે. શું કેવું છે તારું કેવું? સાચી ગયો સાચી જ વાત છે. પરણાઈ દો ને આમ હા એટલે એનું ઘરનું થઈ જાય ને બધું બરાબર ને આપણે. સાચી ગયો ભયા, બહુ જ કોમ કર્યું મેં તો. તારો ખબર પછી કોમ કરીને આમ બધું આ ખારું બધું ખાવાનું ખબર નહીં પડતી તને? કંટાળે હું તો નહીં કરતો. હોવા નહીં કરતો. આ બધું સાફ કરવાનું આપણે ખબર નહીં પડતી. હા ઉખાડતું જ છે નહીં કોઈ. એટલે ઉખાશે બધું. કામ કશું કરવું નથી તારે. અલા કોંજીભાઈ, એટલે આ હા આવો જાઉં? બસ મજા જો ને આ જવાનું કામ કરીએ જો. અલા હું યાર રાત્રે તમારા ઘેર જઈને આવ્યો, કોઈ હતું નહીં. અલ્યા આજે આ બધું ખાલી એવું ખાવાનું નતું અમારે. હા ભાઈ હા. હવે હું શું કહું છું, હા, બોલો. મને હગાઈની વાત તમે જે કીધી હતી ને, હા હા તો હું હગું એક જગ્યાએ કહીને આવ્યો છું. અમારે વિવાહ થાય છે, હા અમારા કાકાને છોડી છે અહીંયા, હમ એટલે હવે વાત કરાવડાવી છે. તો એને જોવાનું કીધું છે, તો આપણે છોડીને બતાવી દઈએ, એનું ઘરે જોઈ લો અને તમે એકબીજાને મળી લો. હાલો જઈ.
નહીં. તમે હવે જપો કરશો હારું તો હાલો અમે વાત કરી તો લીધી. હેડો આપણે જોઈ લઈએ એકબીજાને ને વાને બતાવી દઈએ હો? કરતો નહીં આબર. હા ભાઈ મારે જો પેલી છોકરી વાળા હે ને જો જોશે ને આવું ગાંડા પેન તો કોઈ કરશે નહીં કોઈ. પછી હા. કોઈ તમને નહીં લઈ જાય ઓહો. સાચી વાત છે હો. શું કીધું? અને શહેરની છોકરી છે પાછી સિટીની ભણેલી સમજી લેજે. જો ગાંડા પણ બતાવે ને તો પેલી લાત મારી કાઢી મૂકશે. હગું જતી નહીં રહે કરે. ભાઈ નેટ નેટ આટલું ખોકું આ આવી જો આમને ગયું. બચ્ચા કેટલી રિક્વેસ્ટ કરી છે તારે તો ભાઈ. હગું કર્યું. સારું નહીં કશું બોલું બસ હા, બોલવા નહીં. એકદમ છે જે કે ને હાય હા કરી રાખવાનું કશું કહેવાનું નહીં. શું કીધું? સાચી વાત છે હા ચાલ હે સીધો હેડો. તો હેડ થઈ તું સીધો હેડ જો આવી ગયું અરે આગળ હો. તમ છો ભાઈ ઓ આવો આવો રોમ રોમ અલે એ ભાઈ આ કોણ છે આ કોંજીભાઈ છે અને આ ભાઈ છે આવો, માતાજી, કેમ છો? જય મજામાં? માતાજી જય મજામાં માતાજી. એકદમ આવો તો જો વિવન કેમ નહીં ત્યાં જા બોલો. આવો છે કોમ કરે છે બેહો બેહો કોંજીભાઈ બેહો અલ્યા એ ક્યાંક શરમ આવે હો. અલ્યા મારું દૂધ ખેતી કરી છે. આ ભાઈ કોણ છે આવો આ મારા હે ને ભાઈ છે નાના. બેહો બેહો. બેહો અહીં. તમે આ છોકરો કહેતા હતા તમે હો હો વિવેક આ છોકરા તને ખબર નહીં પડે. આ મુકા કોને? બોલો બોલો. હવે તમારે જે વાત કરવી એ કરી લ્યો પૂછવું હોય પૂછી શકો છો તમે નામ શું છે ભાઈ તારું મારું નામ હા મારું નામ રોમજી છે રોમજી અને તમે ભાઈ આપણે આમના મોટા ભાઈ થઈએ કોનજીભાઈ મારું નામ હોય. અને આપણે જે આ શૈલેષભાઈએ વાત કરી હતી ને આપણે હા એ આની અમે હગું કરવાની વાત કરી હતી તમે. એ કોણજી માં પોણી પીવું છે તરત લાજી આ ખબર નહીં પડતી. એ રાજવીની બા પાણી લઈને આવજે એ આઈ રો બેહો બેહો મંગાયું આ તો આમનું કદાચ મારું બેટો બહુ બોલ બોલ કરી રહ્યો. અલે આ તો આખું દેખડું લઈને આવ્યો કોની પાણી પીવું છે લો અલે આ આખું દેખડું પીવાય અલ્યા રાજવીની બા ગલાસ તો લાય ચાલુ લાવો ગ્લાસમાં આલો ગ્લાસમાં આલો. અરે આ તો ખારું ગ્લાસ છે અલ્યા ભાઈ સીધો બે હતી ખબર નહીં પડતી. ના બોલાવો. સારી મારા કામના કામમાં કીધું તો ખબર પડે. ખબર પડતી નહીં ચૂપચાપ બે બે જાઓ ચાપો ભેગા દાંત પાડી નાખીશ. ચૂપચાપ બેસી રહેજે. લો અચ્છા આવું કરે છે ભાઈ એ તો હું હોય કે એક બે દાડા તાવ આવ્યો તો હા એટલે હું દવા બવા બાકી લાયા છોકરો વ્યવસ્થિત હતો તમે તાર જે તમારે પૂછવું કશું હોય બીજા જેવું પૂછી નહીં. હા બીજું કોઈ ટેન્શન જેવું નહીં અને અમાર તો છે ને કમ કામ કરે છે હા લો પાણી પી લો. લો કોઈ ટેન્શન જેવી વાત નથી છે પોણી પીવો તમે લે તું પી ઓમની ફાઈમાં તમે કેવી પૂછે તો તમે પી લો મને પી લો કોંજીભાઈ પીઓ હા લો કાંઈ ગાંડો નથી રે હું કાંઈ ખેલો નથી એ કોણજી છોડી તો હે તને ખબર નહીં પડતી. ઘોડી ઓરડા ચૂપચાપ બેસી રહેવાનું. આટલું આટલું બોલે છે. અલે પણ માર છોડી જો આવ્યો છું અરે શેઠ માથું મારવાનું હોય તો બીજું કરું મારું બોલો. તમે કોઈ કોઈ યાર મને સમજાય નહીં તો અમે ખોચમ લઈ જઈને સમજાઈ દેવું. હે વાત તો હે શું હે કામ હે શું તને ખબર નહીં પડતી ખબર નહીં પડતી શું મને મારો છો એમના બોલે મોટા હતા તને ખબર હે એ હમણાં હગું કરતા છે નહીં કરે એવું હા ચૂપચાપ બેસી રહે ને પોતે નહીં બોલું નહીં બોલું નહીં બોલું અને એ છે ને પાછું હા હવે ચૂપચાપ બેસી જાય ને કહું હા ચાલો પેલા દાંત પાડી નાખી. આપણે હા ને અમને કઈ પ્રોબ્લેમ એ શૈલેષ ભાઈ આપણે આવી છોડી પેલું દવા એવું તાવ બાવ આવતો ને દવા બવા લીધી હતી. એ ભયા આવી છોડી અલે આ શૈલેષ ભાઈ આવી છોડી એ તારો પેલો એ છોડીની છોડીની માં હા ખબર નહીં પડતી ચૂપચાપ બેસી શું બોલો તમારો ભાઈ ના ના એટલે હું પેલો તાવ બાવ આવતો હતો ને એટલે એને મગજ થોડું આ ગરમીનું ને એવું ચક્કર બે ત્રણ દાડા બે ત્રણ દિવસ એવું થઈ જાય એને બાકી કમ્પ્લેટ હતું અમારા ભાઈ તો નાનો શું કામ કરો ભાઈ કોમ ના ઓટલા તોડું હું એટલે મજૂરી કરવા છે ખેતરમાં અમારા હંગાત કામે જ આવતો હે અમે ખેતરનું કામ કર્યું ને તો ખેતરમાં અરે! પૂરવા આ તો ના દેવાય આ તો માનતો જ નહીં મારો પણ દવા હરખી કરાઈ શક નહીં કરાઈ અમે દવા લાયા છે નહીં
પણ હવે ડૉક્ટરે કીધું કે થોડા દિવસ તમારે આવું રહેશે પછી ઓટોમેટિક સારું થઈ જશે તમારે. ભાભી છોડી હા હા ના લાવશે. શાંતિ રાખો હમણાં આવે છે. આ તો કહું પછી તમારે પેલી સોરીને બોલાવી તો બોલાવી લો તો હવે બતાવજો ભાઈ. હા હા બતાવી દો એટલે શું અમારે બોલાવ અમે બી જોઈ લઈએ. બોલાવ બોલાવ રાજવીન બોલાવ. રાજી બેટા બસ હવે તૈયારી આવતી. તો વાંધો નહીં. આને તો ડખા કરે મારે. ના કરે એ બાજુ એ પયા છોડી છે છોડી હિરોઈન જેવી લાગે ચૂપચાપ બેસી જાય છે. છાપું કે દાંત પાડી ચૂપ ચૂપ બસ ચૂપ ચૂપ છોડી એક નંબર ફટકો હે હો. હા હા આ શું છે? આ છોકરો તને જોવા આવ્યો છે. આવો છોકરો હા મને નથી ગમતો. અરે આ તો બીમાર હતો એટલે 2 દિવસથી એને બીમાર હતો એટલે આવું કરે છે. ઠીક છે મારે એક શરત છે શું છે બોલ. હું એને 2-3 સવાલ પૂછવા માંગુ છું એકલામાં. નો હારો જવાબ આપજે. અને કઈ આડું આડું કરતો નહીં નકર છાપો પે દાંત પાડી નાખશે. અને જો આવી છોકરી મળશે નહીં તને સમજો. ઓકે સારું 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 હા સારું હો ને જા સારું હો અમે આ બેસીએ તાવ દે. તમારે પ્રશ્ન પૂછવા હતા શું પૂછવું બોલો ને. તમે કેટલું ભણેલા છો? ભણ્યો એટલું નિહાળમાં ભણ્યો હે એટલે મારા પપ્પા મારા બાપુજી હતા ને મારે મને નિહાળમાં લઈને જતા ભણવા અને હું બપોર સુધી ભણતો ને પછી સાહેબ ને છોકરા મને ઘેર મિલી જતા. મેં તો કોલેજ કરી છે. કોલેજ હા તો મને તમે ગમશો તમે મારા જોડે લગ્ન કરશો. હું નહીં કરું. મને તું આ નથી તમારા ચશ્મા હારા હોય મને હાલત કરો. ચશ્મા નહીં અડવાના મારા. તમે હારા લાગો હો અસલ આમ હિરોઈન જેવા મને મને બહુ નથી ગમો. ગમતો તું. પણ મને ગમો છો. કેવું રહ્યું ભાઈ. મેં તો આપાર દીધી છોડી મને ગમી છે એવું. સારું લ્યો. આપણે તો આટલું જુઓ બરાબર આપણે ભાઈ એને ગમી ગઈ ચોરી. સીધો બેસજો. હવે હા ભાઈ હવે કઈ કરતો નહીં હો. આ એ તમારે ડોહા આ તો જો કેવું કરે છે. આમ કરે છે આમ કરે છે. તમે બેહો ના હું જરા આને પૂછી લઉં માં સોરીએ હું સવાલ કર્યા. હા કશું વાંધો નહીં. અમને કોઈ પ્રોબ્લેમ નહીં તમને હાલો. જે પૂછવું પૂછી પૂછી લો આવો. તમે. જાઓ, પૂછી આવજો, હો. હેડો. હા તો વાંધો નહીં પૂછતા હો. પૂછતા હું. લે, છોકરી રાહ પાડી દઈએ છોકરાને. કેટલા જવાનું છે. બતાવું ભાઈ ઉભર. હું કીધું માં સોરીએ. તમારે છોડી કે તમે મને ગમો છો હું તમને ગમું છું. હા હું ન જોવા આવ્યો છે સોરી ન જોવા આવ્યો. હા હું જોવા આવ્યો. સોરી જોવા આવ્યો. હા હું જોવા આવ્યો. સોરી જોવા આવ્યો. હવે સીધો બેસજે નકર પાછો લાઈન બહુ મારી સા. ચલ અને કોઈને કે સાયકલ પડી સાયકલ. અલે આ હું તો મંદિર નો પેલો ઘંટ છું. મને તો જે આવે બગબ બજાઈ જતા રહે. ના હવા દે. લ્યા, આ ચોરો પ્રોચમ દોર હાલે. મારા હગાઈ નહીં કરવી લગન નહીં કરવી હેડો હેડો અરે, અરે, શીખો બાળો છે એને પૂછવું જોઈએ. લે, ઉભો રે. મળીએ. ઉભો રે, ઉભો તમે રે. મળો પછી ભાઈ તમે મળો. સોડી જેવા આવેલો કે હાહુન જોવા આવેલો
અહીંયા બતાવ તને છોડી ઓરે ઘરે ચા દોડા તું હા. શું થયું અલ્યા શૈલેષભાઈ તમે તો સોડી જોવડાવવા લાયક મને માર ખવડાવવા લાયા એટલે શું થયું પણ અલ્યા મને તો સોડીએ 2 લાફા માર્યા અને બાપે 4 માર્યા બસ તું તો એમ કહેતો તો મને તો સોરી આમ હારું હારું ગમ્યું હોય ને લઈ તો એટલા માટે કહેતો તો કે મને બધું સારું લાગે એટલે બધું બાકી મને તો એને બાપે માર્યો ના સોડીએ માર્યો મારે નહીં લગન કરવા તેલ લેવા જાઉં ઓઢામ તો હારો મેં તો બસ નહીં ધરી રહ્યો હવે બસ તને તરી નહીં કહેતા હતા કે ના કર લગન અમે નહીં કહેતા પણ હતા કે ના પાડતા હતા પણ જો ધરી રહ્યો ને હવે તારી જો નહીં હા, હેડો તારે હવે પણ ઘરે તો રવા દે